ફરીથી કરાવું બધું કે તમારું જે બોલ્યા ને એનો વોઇસ 3 વાર આવે છે, એક વોઇસ, અને હરખો નથી સમજાતો. પાછું બોલો ને. હું એમ કહું છું કે રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી તમે ફરીથી નહીં બીજા કોઈ સમજાવે. બોલ્યા. આ હા ત્રણ મેડમ, માંથી કોઈ ફરીથી બોલ્યું. સમજાવો. ઓકે, ફરીથી કરાવું ચાલો. તમને શું ન સમજાણું? આ લિસ્ટ સિક્વન્સ ના સમજાણું? ઓકે. છે ને મિનિમમ ને મેક્સિમમ તો બધાને સમજાઈ ગયું હશે. હાલો આપણે તો પહેલેથી ચાલુ કરી લેન્થ લિસ્ટ. આપણે છે ને આપણે મોલમાં યા કરિયાણાની દુકાન મહિનાનું બધું કરિયાણું લેવું હોય તો આપણે એક લિસ્ટ બનાવવું પડે. હે ચણાની દાળ, તુવેરની દાળ, ચોખા ને બધું એ તો આપણે એનું એક લિસ્ટ બનાવું. આપણે એક ગારે છે ને એટલે એની આપણે 8 વસ્તુ લખી આપણે પ્રિન્ટ કેમ કરાવી? એના માટે છે ને એની લેન્થ યુઝ થાય, લેન્થ લિસ્ટ. એની લેન્થ લંબાઈ એટલે શું? આપણે એક લખ્યું છે ચણાની દાળ 1, તુવેરની દાળ 2, ચોખા 3, પછી બટેટા 4. એવી રીતે આપણે એ કેટલા થયા? 4. તો આપણે એની નામ નહીં, આપણે એના નંબર પ્રિન્ટ કરવા તો આપણે શું યુઝ કરશું? લેન્થ. તો એવી રીતે લેન્થ યુઝ કરવાની. પછી આપણે મેક્સિમમ લિસ્ટ, મેક્સિમમ ને મિનિમમ. આપણે સ્કૂલમાં ભણતા પરીક્ષા લેવાની આપણી વીકલી ટેસ્ટ અથવા તો આપણી મેઇન પરીક્ષા જે લેવાય છે ઈ ટેસ્ટમાં એક છોકરાને સૌથી વધારે આવે, એક છોકરાને સૌથી ઓછા આવે. આખા ક્લાસનું લિસ્ટ બનાવવાનું કોને પહેલેથી મેક્સિમમ આપણે પહેલાથી રોલ નંબર 1 થી લઈને રોલ નંબર 30 સુધી આખું લિસ્ટ બનાવ્યું. એમાં આપણે છે ને સૌથી વધારે સૌથી મોટા પ્રિન્ટ કરવા હોય તો આપણે શું કરવું? પ્રિન્ટ મેક્સિમમ L1 અથવા રોલ નંબર કે જે આપણે લખ્યું હોય નેમ કે હા એ પ્રિન્ટ કરાવ્યું. મિનિમમ એમાંથી છે ને સૌથી ઓછા કોને ઈ પ્રિન્ટ કરવા માટે શું યુઝ કરવાનું? પ્રિન્ટ મીન પછી આપણે જે નામ આપ્યું હોય. હવે સમજાણું? હા મેમ. હા, 3 સમજાણા. હા મેડમ. ઓકે, યસ હવે આપણે મેમ. સિક્વન્સ સમજીએ. હા, બોલ્યું કઈક. 3 ને સમજાઈ તો ગયું ને? હા મેમ. ઓકે. ભૂમિ તને પણ સમજાઈ ગયું ને? યસ મેમ. ગુડ. ન સમજાય તો વચ્ચે વચ્ચે કેતા રહેજો કે નો સમજાણું. હું પૂછતી રહીશ તોય તમે કેતા રહેજો પ્લીઝ. અને લિસ્ટ ઓફ સિક્વન્સ છે ને આપણે આવી રીતે છે આડાવડી વસ્તુ લખ્યું હે એને આપણે એક સિક્વન્સમાં જોડવ્યું. સિક્વન્સ એટલે શું? શ્રેણી. હેલો મિતાલી જો મેમ. હું તમને બધા આડાવડી વાંચો. હેલો મિતાલી મેમ, ગ્રુપમાં હા એક સ્ટુડન્ટે મેસેજ કર્યો કે એને જોઈન નથી થવાતું. ઓકે, તો સર આ જ લિંકમાં જોઈન થવાય અથવા તમે છે ને એનો ઈમેલ આઈડી લઈ લ્યો ને એને કયો કે ઈમેલ આઈડી આપે તો હું એને જોઈન કરી દઉં. એને રિક્વેસ્ટ મોકલી શકું. સર એને કયો ને પાછી રિક્વેસ્ટ નાખે. શું કરવા કે લેટ થઈ ગયું હોય ને, લેટ જોઈન ન થઈ શકે તો એને કયો કે ઈમેલ આઈડી આપી દે. લેટ જોઈન ની પરમિશન ગૂગલ મીટમાં નથી. ઓકે, આપણે સિક્વન્સ સમજતા હતા. તો હું તમને બધા આડાવડે નંબર આપી દઉં. તમારે એક સિક્વન્સમાં ગોઠવવું હોય ને તો એના માટે શું કરવાનું કે લિસ્ટ આપણે ગમે એ નામ આપ્યું પછી લિસ્ટ કરવાનું પછી STR મૂકી દેવાનું એટલે સિક્વન્સ માંગી જાય. થઈ ગયું? અને આપણે અથવા તો કોઈ પણ નામ આપી દે તો પણ ચાલે. આ રીતે STR જોન્સન એવી રીતે હું STR આદિત્ય આપી દઉં. એનું છે ને એ એક ક્લાસ લિસ્ટ બનાવવું અને આખી સિક્વન્સ પ્રિન્ટ કરવી હોય ને ત્યારે આપણે સિક્વન્સનો યુઝ કરવાનો. આખી લિસ્ટ. ઓકે, હાલો હવે બોલો
કોઈ ક્વેશ્ચન છે આ ચારમાં? ચાલો ડાઉટ હોય ગયો? ના મેમ નથી. ઓકે. મેમ વોટ્સએપમાં ઈમેલ આઈડી આવ્યું. વોટ્સએપમાં આવ્યું? હા. ઓકે. સર નથી આવ્યું. મારું કન્ટિન્યુ ચાલુ છે. નથી મારા લેપટોપના વોટ્સએપમાં, નથી મારા ફોનના વોટ્સએપમાં. ઓહો, ફોન નોટ કનેક્ટેડ. એક મિનિટ સર, જોઈન કરી લો એને. આવી ગયું. ઓ દિયા. એક મિનિટ હા, હું સર આને જોઈન કરી લઉં હારે. હા, જોઈન થઈ ગઈ છે દિયા. હવે કોઈ બાકી છે સર? ના, ખાલી એક જ જણનું હતું. હા, દિયા જ હતી ને. દિયા તમે જ મેસેજ કર્યો હતો ને? હેલો. Am I audible? યસ મેમ. સ્ટુડન્ટ am I audible? ઓકે. ચાલો આપણે સ્લાઇસિંગ ઇન લિસ્ટ બોઈ ગયા. છે ને પેલા લિસ્ટ આપણે છે ને સ્કૂલનું જ રાખી. સ્ટુડન્ટ નું નામ લિસ્ટમાં છે ને, એક લિસ્ટમાં તમે સ્ટુડન્ટ નું નામ ભરી નામ નહીં તો એનરોલમેન્ટ. હાલો આપણે 1 થી 10 રોલ નંબર રાખી. 1 થી 10 રોલ નંબર. એમાં છે ને આપણે પેલામાં 10 એ 10 પ્રિન્ટ કરાવી દેવા છે. તો લિસ્ટ 0 ઇક્વલ ટુ આવી રીતે જો શ્રેણીમાં મૂકતું જવાનું. 0 1 2 3 4. આપણે જે ન કરાવવું હોય ને એ કાઢતું જવાનું. આપણે આમાં 0 લખીએ તો 5 એ 5 પ્રિન્ટ થશે. 1 લખશો તો 1 કટ થઈ જશે. 2 લખશો તો 2 કટ થઈ જશે. અને આમાં 0 જેમ છે ને આ લિસ્ટ 0 જેમ 0 1 2 3 4 5 એમ એમાં તમે લિસ્ટ જેમ લખશો તો બધું પ્રિન્ટ થશે. 2 જેમ 4 લખો તો શું નીકળશે ખબર? 2 ને 4. 1 ને 3 એક જેમ 1 જેમ 3 લખશો તો 1 ને 2 નીકળી જશે. ઓલા 1 ને 3 નીકળી જશે. એવી રીતે. એક મિનિટ. ચિંતન સર. હા બોલો. સોરી સર, પણ તમે સ્કિલિંગ કરાવી દેશો? મારી તબિયત બહુ ખરાબ છે. મને બોલવાથી સ્ટમક એક થાય છે. કરાવી દઉં છું ચલો. થેન્ક યુ સર. સારું, તો બધાને મારી સ્ક્રીન દેખાઈ રહી છે ગાઈઝ? ઓકે. તો તમને લોકોને સ્ટાર્ટિંગ થી કરાવું કે મેમે છોડ્યું ત્યાંથી કરાવું? સર સ્ટાર્ટિંગથી કરાવો. ઓકે સારું, તો સ્ટાર્ટિંગ થી કરીએ. પહેલા તો આપણે શું કહે છે ટાઇટલ? ઇનબિલ્ટ ફંક્શન્સ ઓફ લિસ્ટ ઇન પાયથન. તો પાયથને આપણને પહેલાથી આપણને ફંક્શન બનાવીને આપે છે 4. તેનો આપણે ઉપયોગ કરી શકીએ. એમાં પહેલું શું છે? લેન ફંક્શન. પછી બીજું શું છે? મેક્સ. પછી મિનિમમ અને લિસ્ટ. ચલો, લેન ફંક્શન તો બધાને ખબર હશે કે એની લેન્થ ફાઇન્ડ આઉટ કરી આપો આપણને. રાઈટ ને? બધાને ખબર છે ને? ઓકે. હવે આવ્યું મેક્સ ની વાત. તો મેક્સ શું છે? આપણને એનાથી
શું ખબર પડે કે આપણને સૌથી જે મેક્સિમમ વેલ્યુ હોય એ ચેક કરીને આપે એવી રીતનું હોય આપણે જો નોર્મલી વિચારીએ તો. પણ આમાં એક ટ્વિસ્ટ છે. જો અહીંયા એક્ઝામ્પલમાં જો બધે બધા ખાલી ઇન્ટીજર્સ જ લખેલા છે હે ને, દેખાય કોઈ બી સ્ટ્રિંગ કે ફ્લોટ લખેલું? નો સર. હા, તો મેક્સ ફંક્શન છે ને એ ત્યારે જ કામમાં આવશે કે જ્યારે આપણા લિસ્ટના અંદર ખાલી એક જ ટાઈપની ડેટા ટાઈપ હોય. જો આના અંદર હું ફ્લોટ કે સ્ટ્રિંગ નાખી દઈશ આ લિસ્ટના અંદર તો આપણું મેક્સ ફંક્શન વર્ક નહીં કરે, એરર આપશે આપણને. શું કહેશે કે તમે આ ફંક્શન મલ્ટિપલ ડેટા ટાઈપ્સ જોડે નહીં રન કરી શકો. પછી આવે છે મિનિમમ ફંક્શન, તો એ બી સેમ એવું જ કરે છે. તમારે એક જ સિંગલ ડેટા ટાઈપના ઉપર કામ કરવું હોય લિસ્ટના અંદર તો તમે કરી આપશે. જો તમે ખાલી ફ્લોટ વેલ્યુઝ નાખશો તો તમને મિનિમમ નીકાળી આપશે, ખાલી ઇન્ટીજર નાખશો તો તમને મિનિમમ નીકાળી આપશે. અને જો તમે સ્ટ્રિંગ નાખશો તો તમને શું લાગે છે કે કામ કરશે કે નહીં કરે મેક્સ અને મિનિમમ? હલો, નહીં કરે સર. નહીં કરે? સારું, તો એ આપણે પ્રેક્ટિકલમાં જોઈશું. હવે જે લાસ્ટ વાળું છે ને એ શું કરશે, લિસ્ટ વાળું, તો એ શું કહે છે ઇટ કન્વર્ટ્સ એની સિક્વન્સ ટુ ધ લિસ્ટ. હવે આપણા માટે સિક્વન્સ તો લિસ્ટ એને જ આપણે સિક્વન્સ સમજતા હતા, પણ જે આપણી સ્ટ્રિંગ છે એ શું છે, સિક્વન્સ ઓફ કેરેક્ટર્સ. જો આપણે એને સમજવું હોય ને સરખી રીતના ડીપમાં તો એનો ડેફિનેશન શું થાય, સિક્વન્સ ઓફ કેરેક્ટર. તો આના અંદર જે છે ને JOHNSON, તો એના અંદર જે છે ને ફર્સ્ટ વાળો એક કેરેક્ટર કહેવાય. પછી ઓ છે એ બી સિંગલ કેરેક્ટર કહેવાય. અને બહુ બધા કેરેક્ટર સિક્વન્સમાં ભેગા થાય અહીંયા એટલે શું બને, સ્ટ્રિંગ. ઓકે, તો આપણે કોઈ બી સિક્વન્સ હોય આપણા જોડે, અહીંયા નંબર્સની બી સિક્વન્સ હોય આપણા જોડે, તો એના આપણે લિસ્ટમાં કન્વર્ટ કરવી હોય તો આવી રીતના આપણે કન્વર્ટ કરી શકીએ. ઓકે, જેમ આપણે લિસ્ટનું કન્સ્ટ્રક્ટર જોયું હતું ને સેમ એવી જ રીતે. હલો, હા સર. બધાને સમજણ પડી ગઈ આમાં? તો પછી આપણે પ્રેક્ટિકલ જોઈએ આનું. હા સર. ઓકે, તો પછી હવે આપણે શિફ્ટ થઈએ છે હાઇડ્રોઇડમાં. સ્ક્રીન દેખાય છે બધાને મારી? હા સર. હા સર. ઓકે, તો પછી પહેલું લેન્થનું એક્ઝામ્પલ કરવું છે કે નથી કરવું? સર કર. ઓકે, તો પછી પહેલી આપણે લિસ્ટ બનાવવી પડશે. કે આપણે આ એક લિસ્ટ બનાવી દીધી. હવે આની આપણે લેન્થ ફાઇન્ડ કરવી છે. તો આપણે સિમ્પલ શું કરશું, પ્રિન્ટ, પછી એના અંદર લેન્થ અને શું પાસ કરશું, લેન્થના અંદર આપણી લિસ્ટનું નામ. ખબર પડી બધાને? ઓકે, આવી ગયું 5. હવે આપણે આ તો સિમ્પલ જ હતું લેન્થ ફંક્શન, પણ હવે આપણે જો આના અંદર મેક્સ ફંક્શન યુઝ કરવું હોય તો શું લાગે છે, શું આપશે આપણને આન્સર? હા, પણ એરર કેવી રીતની આપશે? આપણે એરર બી વાંચવી જરૂરી છે. જો એરરમાં શું આવ્યું લખાઈ, ટાઈપ એરર. એના અંદર શું લખાઈને આવ્યું તો ગ્રેટર ધેન is not supported between instances of integer and string. એટલે આપણે ગ્રેટર ધેન શેના અંદર યુઝ ના કરી શકીએ, ઇન્ટીજર અને સ્ટ્રિંગ એ બંને વચ્ચે આપણે ગ્રેટર ધેન ના યુઝ કરી શકીએ. સાચી વાત ને? તો હવે આપણે આપણી બીજી લિસ્ટ બનાવી દઈએ તો જેના અંદર આપણે ખાલી ઇન્ટીજર વેલ્યુ નાખીએ અને પછી જોઈએ કે શું થાય છે. ઓકે, આમાં ખાલી આપણે ઇન્ટીજર વેલ્યુ નાખી. આપણે આને પ્રિન્ટ કરાવી જોઈએ.
મળી ગયો આપણને આન્સર 46. हाँ सर સેમ વસ્તુ જો આપણે મિનિમમ જોડે કરવી હોય બીજી લાઈનમાં લખી દઈએ int minimum b. ઓકે, હવે આપણે આનો પ્રોગ્રામના અંદર થોડી ત્રીજા નંબરની લિસ્ટ બનાવીએ. તેના અંદર આપણે ખાલી ફ્લોટ વેલ્યુઝ નાખશું. એમાં આપણે નેગેટિવ વેલ્યુ બી નાખીએ. ચલો, નેગેટિવ વેલ્યુ બી તો વેલ્યુ તો કહેવાય ને ઇન્ટીજર નો ફ્લોટ. સાચી વાત ને? જો શું આવ્યો આન્સર 67. હવે મિનિમમ જોઈશું. આમાં થોડોક ટ્વિસ્ટ હોઈ શકે. જો આવી આપણે નેગેટિવ વેલ્યુ, કારણ કે સૌથી નાનામાં નાની વેલ્યુ ગઈ છે નેગેટિવ, રાઈટ ને? यस सर ખબર પડી બધાને? જો આપણે લિસ્ટના અંદર આવી રીતના નેગેટિવ વેલ્યુ નાખવી હોય તો માઇનસનો સિમ્બોલ કરી પછી નંબર લખી દેવાનો એટલે નેગેટિવ વેલ્યુ થઈ જાય. હવે આપણા જોડે ત્રીજી ડેટા ટાઈપ, એને આપણે શું સ્ટ્રિંગ નાખીશું અંદર. પહેલા સિંગલ એ નાખીએ, પછી કોમા બી નાખીએ, પછી ઝેડ નાખીએ. હવે તમને શું લાગે છે આમાંથી શું આવશે મેક્સ ના અંદર? આપણે जेड જો આપણે અહીંયા મેક્સ લગાવીશું અને આપણે ડી પાસ કરશું તો આનું આઉટપુટ શું આવશે? जेड હલો, ચલો, ઓકે, બધાને ખબર પડી આપણે શું કર્યું? મેક્સિમમ એટલે હવે એનું આપણી સિક્વન્સમાં ABCD ની સિક્વન્સમાં લાસ્ટમાં શું આવે? મેક્સિમમ નંબર તો ઝેડ આવે. એને આપણને ઝેડ આપ્યો. પણ હવે આપણે ચલો ચેન્જ કરી દઈએ, કોમા કરીને ડબલ એ કરી દઈએ તો પછી શું આવશે હવે આન્સરમાં? હલો, ઝેડ. હા, કારણ કે હજી બી એની સિક્વન્સ તો જે છે એ જ વેલિડ ગણાશે ને, કારણ કે લાસ્ટમાં તો ઝેડ જ આવશે. જો હું હજી એક બીજી વખત નાખીશ અહીંયા અને ઝેડ ક્યુ કરી દઈશ તો હવે શું આવવો જોઈએ આન્સર? હેલો, હવે શું આન્સર આવવો જોઈએ? ઝેડ ક્યુ. હવે આપણને એ વસ્તુ ખબર પડી હશે કે જો પાયથન શું કરે છે તો પહેલો જે કેરેક્ટર હોય ને એના મેઇન પ્રાયોરિટી આપે છે અને એના પછી આપણે જે લખેલું હોય ને એના સેકન્ડ પ્રાયોરિટી આપે છે. બરોબર ને? જો આપણો પહેલો અક્ષર મોટો નહીં હોય ને તો એને સ્કીપ કરી દેશે, રાઈટ? ઓકે, તો બધાને ખબર પડી ગઈ આપણે મિનિમમ ને મેક્સિમમ આપણે સિંગલ ડેટા ટાઈપ માટે જ યુઝ કરી શકીએ. મિનિમમ તો રહી ગયું આનું લખવાનું, સોરી. ઓકે, જેવું મેક્સિમમમાં થયું એવું મિનિમમમાં બી થશે. સારું, તો હવે આપણે થોડુંક આનાથી આગળ વાળું શીખીશું. એની માટે આપણે પહેલા પીપીટીમાં જોઈશું કે હવે શું ટોપિક આવી રહ્યો છે આપણી માટે. તો સ્લાઇસિંગ ઇન લિસ્ટ તો આપણે કાલે શીખ્યા ને ઇન્ડેક્સિંગ વાળું,
યાદ છે બધાને ઇન્ડેક્સિંગ વાળું શીખ્યા એ 0 1 2 3 ઓકે બધાને યાદ છે હવે જો આપણા જોડે છે ને આ લિસ્ટ છે આજે મેં અહીંયા બ્લુ કલરનો ડબ્બો બનાવ્યો છે ને આપણું લિસ્ટ છે એના તમે વેલ્યુ શું નાખીએ 0 1 2 3 4 5 કેમ 0 થી નાખીએ કારણ કે તમને સમજણ જલ્દી પડે ને એટલે તમારા માટે મેં 0 થી નાખીએ પછી આપણે ગમે તે નાખીશું આપણે એક્ઝામ્પલના અંદર પેલા 0 નાખીને ચેક કરીશું તો તમને વધારે આમ આઈડિયા ફટાફટ આવશે તો જો આ તો તમને બધાને ખબર હશે કે લિસ્ટ 0 ઇક્વલ્સ ટુ 0 પછી લિસ્ટ 1 ઇક્વલ્સ ટુ 1 લિસ્ટ 2 ઇક્વલ્સ ટુ 2 5 સુધીનું પણ એના પછી તમે મને પૂછશો કે જો આ અહીંયા સરે કંઈક નવું લાયા આજે કોલન વાળું અહીંયા આપણે જે ફોર લૂપમાં ઇફના અંદર નાખતા હતા એન્ડિંગમાં એ કોલન અહીંયા યુઝ કર્યું છે સરે રાઈટ ને તો હવે કોલનનો શું મિનિંગ થાય તો એના માટે આપણે આ સ્લાઇડ જોવી પડશે જો કોલનનો સિન્ટેક્સ શું છે સ્ટાર્ટ સ્ટોપ અને સ્ટેપ જે આપણે લૂપમાં કરતા હતા ને કે પહેલા સ્ટાર્ટિંગ વેલ્યુ આપવાની પછી એન્ડિંગ વેલ્યુ આપવાની અને પછી કેટલું ઇન્ક્રીમેન્ટ કરવું છે એ આપવાનું રાઈટ કાં તો કેટલું ઇન્ક્રીમેન્ટ કરવું છે એ આપવાનું આપણે લૂપમાં જેવી રીતના રેન્જના અંદર નતા આપતા ફાઇનલના અંદર કે આપણે પહેલા સ્ટાર્ટિંગ વેલ્યુ આપવાની પછી ક્યારે એન્ડ કરવાની આપવાની અને પછી ક્યારે આપણે એનો ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ કરાવવું છે કાં તો 2 પોઈન્ટ ડિક્રીઝ કરાવવા છે કે 2 પોઈન્ટ ઇન્ક્રીઝ કરાવવા છે સાચી વાત ને યાદ આવ્યું બધાને ઓકે તો એક્ઝામ્પલ જોઈશું આનું વિઝિબલ છે મારું हाँ सर બધાને મારો ફોન વિઝિબલ છે સ્ક્રીન यस सर हाँ सर Yes, sir. ઓકે તો હવે આપણે પહેલા સ્ટાર્ટ કરશું નોર્મલ વસ્તુ પ્રિન્ટ કરાવવાની છે આપણે તો આપણે પ્રિન્ટ શું કરાવીશું પહેલા તો જુઓ આપણે છે ને આ ડબલ એ પ્રિન્ટ કરાવવા છે ડી લિસ્ટના અંદર આપણે ડબલ એ પ્રિન્ટ કરાવવા છે તો શું લખશું ડી બ્રેકેટમાં -2 ને પ્રિન્ટ કરી દઈશું એ હોય શું આવ્યું આ તો લિસ્ટ ઓબ્જેક્ટ ઇઝ નોટ અવેલેબલ નોટ કોલેબલ ઓહો એટલું બધું આવી ગયું તો આમાં આપણે ભૂલ શું કરી પ્રિન્ટ કરાવવામાં કોઈ કહેશે મને હેલો સર ઇન્ટ લગાવવાનું આગળ ના આપણે તો ખાલી આ ડબલ એ પ્રિન્ટ કરાવડાવવાનું છે પણ મેં આ આઈડિયા કોડમાં ભૂલ શું કરી એમ તો મને કહો તમે આપણે તમે પ્રિન્ટ કરાવતા તો શીખી લીધું ને કાલે શીખ્યા કે ના શીખ્યા એ તો કહો મને હા તો પછી મારા કોડના અંદર મેં શું ભૂલ કરી એરર કેમ આવી આપણે એ કહો મને તમે સારું તો પછી ચલો હું જ કહી દઉં આપણે અહીંયા રાઉન્ડ બ્રેકેટ નતા કરવાના આપણે લિસ્ટ માટે શું કરવાનું હતું સ્ક્વેર બ્રેકેટ કરવાના હતા હે ને એટલે પછી એરર જ આપો ને રાઈટ હવે રન કરશું તો આવી ગયું ડબલ એ ખબર પડી આપણી શું એરર હતી સારું તો હવે મારે શું કરાવવું છે તો છે ને ZAA અને ZQ આટલું લખ અહીંયા મારે પ્રિન્ટ કરાવડાવવું છે આટલામાં જ ખાલી મારે કોઈ ફોર લૂપ લખવો નહીં ખાલી ડાયરેક્ટ જ હું આના અંદર જે વેલ્યુ ખાલી એક જ વખત પ્રિન્ટ લખું ને એટલે મારા ત્રણેય વસ્તુ પ્રિન્ટ થઈ જવી જોઈએ એવું કરવું છે તો શું કરીશું તો પાયથન એ છે ને
આપણને એના માટે બી ફેસિલિટી આપી છે કે આપણે બહુ કામ ના કરવું પડે, બહુ લખવું ના પડે. તો પહેલા તો શું કહે છે કે ભાઈ તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવું છે? તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું? 0 1 2 2 થી સ્ટાર્ટ કરવાનું છે ને, પછી એન્ડિંગ ક્યાં કરવાનું છે? 3 4. બટ આમાં બી એન્ડિંગમાં કેવું હોય, આપણે -1 કરીને આપવું પડે, હે ને? -1 કરતા હતા ને આપણે, એટલે 0 1 સર અવાજ નથી આવતો. સર તમે મ્યુટ છો. હેલો, અવાજ આવે છે મારો? કે સોરી, મારે અહીંયા થોડું નેટમાં પ્રોબ્લેમ થઈ ગયો એટલે મને એમ થયું કે મારો અવાજ જતો રહ્યો. આવે છે બધાનો અવાજ? ઓકે. આમાં ખબર પડી આપણે શું કરીએ? ZAA ZQ અહીંયા પ્રિન્ટ કરાયું, ખબર પડી ગઈ ને બધાને? કે આપણે આટલાથી આટલી લિસ્ટ પ્રિન્ટ કરાવડાવી છે, આટલી જ. તો આપણે શું કરીશું? આવી રીતના કરશું. હવે આપણે ઉપરવાળી કોઈ લિસ્ટમાંથી કરીએ. તો હવે હું તમને લોકોને પૂછીશ, તો ચલો આપણે છે ને એ વાળી લિસ્ટના અંદર શું કરવાનું છે? પ્રિન્ટ કરાવવાનું છે 5 થી લઈને ટેક્સ સુધીનું. તો કહો આપણે શું લખશું આના અંદર? 5 થી લઈને એન્ડિંગ સુધીનું બધું પ્રિન્ટ કરાવડાવવાનું છે. 3/5. 3/5. એ રન કરી જોઈએ, પણ આપણો 5 તો આવ્યો નહીં. કેમ આવું થયું? 0 1 અને 2. ઓકે, 2 આવવું જોઈએ ને અહીંયા, રાઈટ? હવે આવી જશે 5. ચલો, આ તો આપણે અહીંયા એન્ડિંગમાં આપણે આપી, આપણને ખબર છે કે આપણે એન્ડિંગની આપણને ખબર છે કે આટલી મોટી લિસ્ટ છે. જો આપણા જોડે એની ખબર જ ના હોય કે કેવડી મોટી લિસ્ટ છે, જો આપણે કાલે 100 એલિમેન્ટ્સ વાળી લિસ્ટ પ્રિન્ટ કરાવડાવી હતી, બનાવી હતી, પછી એને પ્રિન્ટ કરાવી હતી, હવે આપણા જોડે એનાથી બી મોટી હોય ને આપણને ખબર જ ના હોય કે એનો એન્ડિંગ ક્યાં છે, ખાલી આપણને એટલી ખબર હોય કે આપણે આટલા આગળના એલિમેન્ટ કટ કરવાના છે, તો આપણે શું કરશું? સિમ્પલ પાછળ કોઈ વેલ્યુ જ નહીં લખીએ, એટલે એના જાતે સમજી જશે કે આપણે એન્ડિંગ સુધી પ્રિન્ટ કરવાનું છે. ઓકે, સરસ. ચલો, હવે જો આપણે સ્ટાર્ટિંગની બી વેલ્યુ ના લખીએ તો શું કરશે? તો બી એ સમજી શકે કે ભાઈ આપણે આખી જ પ્રિન્ટ કરી દેવાની છે. આ ભાઈએ ખાલી મારા જોડે આવી રીતનું રમત રમી છે, પણ આપણે પ્રિન્ટ કરી દેવાની છે, સ્ટાર્ટિંગ વેલ્યુ આપી નહીં. એટલે જો પછી આપણે એની એન્ડિંગ વેલ્યુ આપીએ તો શું થશે? સ્ટાર્ટિંગ વેલ્યુ ના આપીએ તો એની એન્ડિંગ વેલ્યુ કઈ આપીશું? 0 1 2 3 સુધીની આપ્યા વેલ્યુ, તો શું કરશે? આગળનું જવા. હા, આગળનું બધું પ્રિન્ટ કરી દેશે. હમણાં આપણે આગળનું કટ કરતા હતા, હવે આપણે પાછળનું કટ કરીએ છીએ. પડી ખબર બધાને? ઓકે, હવે આપણે શું કરવું છે? આગળનું પાછળનું નહીં, આપણે ખાલી વચ્ચેની બે જ વેલ્યુ જોઈએ છે. આપણે 1 અને 5 જ જોઈએ છે ખાલી. તો શું કરશું?
તો આપણે લખશું 1 ઇન્ડેક્સિંગ થી ચાલુ કરીને 3 સુધી. તો શું આપશે? આપણને વચ્ચેની બે વેલ્યુ આપી દેશે. ઓકે. હા સર. હવે આપણે કાલે બી શીખ્યા હતા કે ભાઈ ઇન્ડેક્સિંગ છે, તો આપણે ઇન્ડેક્સિંગમાં આપણે ઊંધું બી જોઈ શકીએ, આપણે ઊંધું પાછળથી બી જોઈ શકીએ. તો આપણે સ્લાઇસિંગ છે તો એને પાછળથી બી આપણે સ્લાઇસિંગ કરી શકીએ. એવું જરૂરી નહીં કે ભાઈ આપણે આગળથી જ કરવી, હે ને? તો આપણે પાછળથી કોણ કરાવડાવશે આપણને અત્યારે? બોલો ચલો. આપણે હાલ જે ઉપર કર્યું ને આઈડીએ આપણે 1 અને 5 આવવો જોઈએ, એવું આપણે પાછળથી આપણે માઇનસમાં કેવી રીતના કરશું કે 1 ને 5 જ ડિસ્પ્લે કરે? -4 જેમ -5. -4 જેમ -5 ફાઈનલ. આ તો એમટી આવ્યું, કઈ આવ્યું જ નહીં અંદર. કેમ એવું થયું હશે? કારણ કે આપણે એને સ્ટાર્ટિંગ બી સેમ આપ્યું અને એન્ડિંગ બી સેમ આપ્યું. આપણને ખબર છે કે આ છેલ્લાના અંદર +1 કરશે તો આપણે -5 +1 તો શું આવે આનો આન્સર? -4 આવે ને? તો આપણે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બંને સેમ જ આપ્યું, તો પછી એ પ્રિન્ટ શું કરશે ભાઈ? બરોબર ને? તો આપણે અહીંયા -3 આપવું પડશે. તો બી આવું આવ્યું. પછી આપણે વિચારીશું કે આપણા જોડે રમત રમી રહ્યું છે. અહીંયા 5 અને 3 કરી જોઈએ તો પછી શું થશે? તો પછી આવું રીતનું આવ્યું. આપણે જોઈતું હતું એવું આપવા તૈયાર નથી આ. શું આવ્યું? ABC અને 1 આવ્યું. હવે આપણે કહીશું કે થોડું વ્યાજબી કરીને અમને સમજાવી દો કે આવું કેમ થઈ રહ્યું છે. તો એના માટે આપણે પીપીટી ઉપર જવું પડશે સમજવું હોય તો. ચલો આપણે પીપીટીમાં જઈને આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ શું છે. દેખાય છે? આપણે મેં એક લિસ્ટ બનાવેલી છે અને એના માટે આવી રીતના મેં અલગ અલગ કરીને -1 -3 જેમ 1 જેમ -3 થી 1 એવી રીતનું લખેલું છે. તો પહેલા આપણે હતી. શું? તમારી સ્ક્રીન નહીં દેખાતી. મારી સ્લાઇડ નથી દેખાતી તમને? દેખાય છે સર. મને નહીં દેખાતી સર. હા તો એક કામ કરો, મારું જ્યાં તમારે જે પિન થઈ ગયું હશે ને એટલે નથી દેખાતી. 1 મિનિટ હું સ્ટોપ કરીને ફરીથી કરું. દેખાય છે હવે? ફાઇનલ બધાને દેખાય છે ને? હજુ મને નહીં દેખાતી. દિયા તે જેને છે ને ઓલું કર્યું હોય ને પિન કરી દીધું હશે તમે તો મને unpin કર. હા અનપિન કરી દો. અને એવું હોય તો ચિંતન સર ને પિન કર દે. ચિંતન સર નીચે પીપીટી વાળું છે ને પિન કર દે એટલે દેખાશે. એ લેફ્ટ થઈ ગઈ. એમાં એવું હોય ને પ્રોબ્લેમ આવ્યો હશે ને પાછી રીજોઈન થશે. આ થઈ ગઈ. હા મેમ હવે દેખાય છે. સારું તો આવો પીપીટી નથી જોઈ આપણે. એમાં કંઈક મારે લેપટોપમાં લોચા લાગે છે એટલે કાં તો પછી કંઈક નેટવર્કમાં ઇસ્યુ છે. સર દેખાતી જ હતી. ઓકે વાંધો નહીં, પણ હવે હું આના અંદર સમજાઈ દઉં છું એ લોકોને ડાયરેક્ટલી.
ઓકે, આ તો સમજણ પડી ને બધાને મેં શું કર્યું ખાલી પ્રિન્ટ કરી દીધી માઇનસ ના અંદર આપણે વેલ્યુ. તો શું જોઈએ આપણે શું આવે છે બરોબર ને ટેક્સ્ટ પછી 7 પોઈન્ટ આપણે ઊંધી આવી ગઈ આપણા જોડે લિસ્ટ ઇન શોર્ટ. ઓકે, હવે આપણે એને સ્લાઇસ કરવી છે. હવે સ્લાઇસ હવે આપણે આના અંદર વધારે આઈડિયા આવશે. હવે મને કોઈ કહેશે કે આપણે કેવી રીતના સ્લાઇસ કરશું. પહેલા તો જુઓ આપણે છે ને ચેક કરી લઈએ આપણે ખાલી એન્ડિંગ વેલ્યુ આપવાથી શું થાય છે આ તો સ્ટાર્ટિંગ વેલ્યુ આપવાથી શું થાય છે. તો ચલો આપણે સ્ટાર્ટિંગ વેલ્યુ છે ને આપણે 3 નંબરથી સ્ટાર્ટ કરીએ 5 થી. તો -3 પછી જેમ કરી દઈશું. હવે જોઈશું શું આવશે. ઓકે, કઈ વાંધો નહીં, આઈડિયા રાખીએ એટલે આવી ગયો. હવે આપણને ખબર પડી ગઈ કે જો આપણે -3 થી આપણે જેમ રાખીશું તો એ કઈ બાજુ જશે, આ બાજુ જશે જે -1 ની બાજુ છે. રાઈટ, ટેક્સ શું છે -1. તો હવે આપણને ખબર પડી કે ના બરોબર આપણે અહીંયા 3 અને 5 વેલ્યુ હોવી જોઈએ સ્પ્લિટ કરવા માટે. ખબર પડી. હજી એક વખત ટ્રાય કરીએ. -1 હવે ખબર પડી તમને લોકોને. જો આ -1 છે, આ -2 3 4 અને 5. આપણે શું લખ્યું અહીંયા -3 અને -1. તો ક્યાં સુધી જશે, 2 સુધી જશે. એટલે આપણું જે લોજિક હતું હમણાં અહીંયા લખ્યું હતું મેં તો આપણે -1 પછી +1 કરતા હતા તો પછી તો એ 0 થઈ જાય બરોબર ને. તો એ લોજિક તો ખોટું પડ્યું. તો આના માટે કેવું લોજિક વાપરવાનું, આપણે -1 -1 ઇક્વલ્સ ટુ -2. -2 સુધી ગયું. આપણે નેગેટિવ ઇન્ડેક્સિંગ કરીએ છીએ તો એના અંદર આપણે પોઝિટિવ કેમનું યુઝ કરી શકીએ, આપણે નેગેટિવ જ યુઝ કરવો પડશે ને માઇનસ ના અંદર. પોઝિટિવ 1 નો યુઝ ના કરી શકીએ આપણે નેગેટિવ સાઈડ જતા હોઈએ એટલે. રાઈટ. યસ સર. હા, આપણે જેમ જેમ વેલ્યુ વધારવી હોય નેગેટિવ ના અંદર તો આપણે શું નેગેટિવ નો જ યુઝ કરવો પડશે. આપણે નેગેટિવ સાઈડ છીએ એટલે. હવે બીજી કોઈ આપણે લઈશું, તમે લોકો મને કહેશો. ડી નંબરની છે લિસ્ટ, એના અંદર આપણે શું પ્રિન્ટ કરાવવું છે, બી થી લઈને એ સુધીનું પ્રિન્ટ કરાવવું છે, ડબલ એ સુધીનું. બી થી લઈને ડબલ એ સુધીનું પણ નેગેટિવમાં કરાવડાવવું છે. તો શું કરશું આપણે, હેલો, -4 છે -2 -4 થી લઈને કેટલા સુધી, -2 સુધી. જો આમાં તમે થોડીક સર -1 આવશે. હા, મેં હાલ તમને શીખવાડ્યું તો ખરા કે આપણે જે પોઈન્ટ લેવાનો હોય ને એનાથી એક આગળ વાળું વિચારવાનું. તમારે એવું હોય ને તો નેગેટિવમાં શું વિચારવાનું, આપણે જો ડબલ એ સુધી કરાવવું છે ને આપણે એના આગળ વાળાની આપણે શું કહેવાય ઇન્ડેક્સ લેવાની. તો -1 એવી રીતના યાદ રાખવા. તમને આવી રીતના મેથ્સમાં યાદ ના રહેતું હોય ને તો આપણે ડબલ એ પ્રિન્ટ કરાવો છે તો આપણે એના આગળ વાળાની ઇન્ડેક્સ લખી દેવાની બરોબર ને. તો તમને વધારે આઈડિયા આવશે. ઓકે, સ્લાઇસિંગમાં ખબર પડી બધાને. હા, હજુ બી એક વસ્તુ, જો આમાં આગળ ના લખીએ તો શું થાય, સ્ટાર્ટિંગ પોઈન્ટ ના આપીએ તો શું થશે.
કઈ એના જાતે સ્ટાર્ટિંગ પોઈન્ટ લઈ લેશે, રાઈટ? આપણે એન્ડિંગ પોઈન્ટ તો એને આપી દીધો છે. હવે જો આના અંદર હું પોઝિટિવ વેલ્યુ લખીશ 1, તો આપણે નેગેટિવ નેગેટિવ અલગ રમ્યા, પછી પોઝિટિવ પોઝિટિવ રમ્યા. હવે પોઝિટિવ નેગેટિવ બંને કરવું છે આપણે. તો તમને શું લાગે છે આનો શું આન્સર આવશે? સર બી થી ડબલ એ. હા બરાબર. એટલે આપણે બંને જે કર્યું એ બંને આપણે જોડે એપ્લાય કરવાનું. આપણને ખબર છે કે બી થી લઈને ડબલ એ સુધી કરવું છે, તો આનું સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ શું છે 1, અને આનું છેલ્લાથી -1 છે, રાઈટ? સારું, ચલો સમજણ પડી ગઈ ને નેગેટિવ પોઝિટિવ વાળામાં? હજી ના પડી હોય તો મને કહી દેજો. ઓકે સારું. તો હવે આપણે છે ને આ બધું જ ભૂલી જઈએ હાલ માટે. આપણે ખાલી પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉપર જ આવી જઈએ કે આપણે ચલો પ્રોગ્રામ સારો દેખાવો જોઈએ. કારણ કે આપણે જેવો પ્રોગ્રામ કર્યો ને એના અંદર તો ખાલી આપણે ઇનપુટ કરીએ અને આઉટપુટ આવી જાય. પણ એના અંદર કઈ આમ આપણો મેસેજ સારો દેખાડવો હોય, આમ ટાઇટલ સારું મારવું હોય, તો એ કેવી રીતના થશે પ્રિન્ટ સ્ટેટમેન્ટથી? તો પહેલું તો આપણે એ શીખવું પડશે તો પ્રિન્ટ સ્ટેટમેન્ટના અંદર મલ્ટિપલ વેરિયેબલ્સનો કેવી રીતના ઉપયોગ કરી શકીએ. તો એ બે રીતથી થાય. પહેલા આપણે રીત લખી દઈએ અહીંયા, યુઝિંગ percentage and format with curly brackets. હવે તમે લોકો મને કહેશો કે આમાં મોડ્યુલ આવશે, પાછું આપણે ડિવિઝન ને એ બધું જોવાનું. તો હું કહીશ ના, આપણે એવું બધું નથી જોવાનું. ચલો આપણે પહેલા તો છે ને આપણે બે વેરિયેબલ લઈ લઈશું, એ અને એની આપણે વેલ્યુ આપી દઈશું 70, અને બી લઈ લઈશું, એની આપી દઈશું 30, 40 આપી દઈએ. હવે આ બંને આપણે પ્રિન્ટ કરાવવા છે, તો ડબલ ઇન્વર્ટેડ લખીશું અને શું લખીશું? there are total, પછી આપણે અહીંયા ટોટલ પછી શું આવવું જોઈએ? 70 લખાઈને આવવું જોઈએ. there are total 70. તો આપણે એના માટે શું લખશું? આપણે પહેલા તો સ્ટાર્ટિંગમાં શું કરતા હતા કે અહીંયા બે આટલા છોડ દીધું, પછી આપણે અહીંયા પ્લસ કરી દઈએ, આ તો પછી કોમા મૂકી દઈએ અને એ લખી દઈએ, રાઈટ? ના આવી રીતના જ કરતા હતા ને આપણે પહેલા. and out of them, પછી અહીંયા મારે બી પ્રિન્ટ કરાવો છે, તો બી પછી કોમા પછી નવી સ્ટ્રિંગ પ્લેઝ ફૂટબોલ. ઓકે, થઈ ગયું. પણ જો આમાં તો મારે કેટલું આમ વચ્ચે વચ્ચે બ્રેક મારવી પડી ને, કે અહીંયા મારે ભાઈ કોમા નાખવો પડ્યો, પછી અહીંયા મારે ઇન્વર્ટેડ ફરીથી સ્ટાર્ટ કરવું પડ્યું. તો જે એવું ના કરવું હોય ને, તમારે એક જ લીટીમાં બધે બધું લખી દેવું હોય તો શું કરવાનું? પ્રિન્ટ there are total, પછી આપણે શું, આપણે અત્યારે તો આ ઇન્ટીજર છે ને, એ અને બી તો બંને ઇન્ટીજર જ છે ને ફાઇનલ ના. હા, તો for integer percentage d, ત્યાં તમારે અહીંયા લખવું હોય ત્યાં શું લખવાનું? percentage d.
ઓકે, પછી સ્ટુડન્ટ્સ and out of them પછી ફરીથી percentage D plays ફૂટબોલ અને પછી શું કરશો તમે? આપણે પર્સન્ટેજ મૂક્યું તો અહીંયા બી પર્સન્ટેજ મૂકવાનું, પછી બ્રેકેટના અંદર બંને વેલ્યુ પાસ કરી દેવાની. પહેલો એ હતો અને પછી બી હતો, પછી જોઈ લેવાનું. આવી ગયો સેમ આન્સર? ખબર પડી બધાને આપણે શું કર્યું? હવે સેમ વસ્તુ આપણે ફ્લોટ માટે કરીએ. બીજા વેરિયેબલ બનાવી ફોર float use percentage f. નવું વેરિયેબલ બનાવીશું c equals to 3.14. બીજો બનાવીશું d equals to 6.28. હવે એનો પ્રિન્ટ કરાવવું છે આપણે નોર્મલી આપણા જે નવી મેથડ શીખ્યા ને એ મેથડથી આજે કરાવીએ ડાયરેક્ટલી. પહેલું તો આપણે સ્ટાર્ટિંગમાં જ નંબર પ્રિન્ટ કરાવીએ તો પર્સન્ટેજ એફ. હા, જો આના અંદર પછી પર્સન્ટેજ એફ વાળું છે ને એમાં થોડી ટ્વિસ્ટ બી છે, તો એ બી શીખવાડું છું તમને. percentage f પછી is multiplied by 2, then it gives percentage f. કોમા કરી હા, જો આપણે બધાને એવું હશે કે ચલો આપણે કોમા કરીને લખવાની આદત પડી ગઈ હશે બધાને, તો જ્યારે બી આપણે પર્સન્ટેજનો યુઝ કરો ને તો કોમા નહીં કરવાનો, તમારે પર્સન્ટેજ લખવાનું. જો તમે ભૂલી ગયા ને પર્સન્ટેજ લખવાનું તો એરર આવશે તમારે. ઓકે, જો આના અંદર આને શું કર્યું, પાછળ છે ને એક્સ્ટ્રા 0 એડ કરી દીધા. 1 2 3 4 ચાર એક્સ્ટ્રા 0 એડ કર્યા ને આને. હેલો, તો આપણે એવું નથી બતાવવું, આપણે તો ખાલી 2 પોઈન્ટ સુધી જ બતાવવું. તો શું કરવાનું, અહીંયા એફ લખ્યું ને ત્યાં છે ને 0.2 કરી દઈશું. અહીંયા એફ લખ્યું ને એના આગળ બી 0.2 કરી દઈશું. આપણે એને ખબર પડી જાય, આપણે 2 પોઈન્ટ જ જોઈએ છે. જો થઈ ગયું, આવડી ગયું બધાને પોઈન્ટ વાળું. હા, હવે જો એના આગળ પોઈન્ટના આગળ આપણે અહીંયા 3 લખી દઈએ અને અહીંયા આપણે 4 ડિજિટનું હોય નંબર, તો શું આવશે આન્સર? હેલો, કોઈ કહી શકશે કેવો આન્સર આવશે આનો? જો પોઈન્ટના પાછળ આપણે 2, હા પણ એવું તો થયું નહીં, તમે એવું કીધું એવું. જે આપણી વેલ્યુ હતી એની એ જ ડિસ્પ્લે થઈ, તો આપણે ત્યાં કોઈ વેલ્યુ લખીએ તો એની શું ગણતરી હવે? તમે ઘણું બધું નેટ ઉપર જોશો તો આવી રીતનું બતાવશે કે 3.2f, પછી લખેલું હશે કે 2.2f, એવી રીતનું બી લખેલું હશે.
તમે નેટ ઉપર ગમે તે જોશો તો અહીંયા 5 બી લખેલું હશે તમારે. જોવા તો એનો મિનિંગ શું? એનો મિનિંગ એ જ કે આપણે સિમ્પલ પોઈન્ટ લખીએ ને તો એના આગળ કોઈ બી નંબર લખી દેવો તો આપણને શું ભૂલ ના પડે. નહીંતર અમુક વાર કેવું થાય કે આપણે આમ ડાયરેક્ટ છે ને આ પોઈન્ટ છે ને મિસ કરી દઈએ ને સીધો 2 લખી દઈએ. જે આપણે પોઈન્ટ મિસ ના કરીએ ને એના માટે એ લોકો શું નંબર કરીને લખતા હોય. તો મેથડ બની જાય કે આવી રીતની મેથડથી આપણે લખીએ ને તો આપણે મિસ્ટેક ના થાય, એરર્સ ના આવે. સમજ્યા? પોઈન્ટના પછી જે લખેલી હશે ને વેલ્યુ એ મેટર કરશે પણ આગળ જે લખેલી હશે ને એ મેટર નહીં કરે પર્સન્ટેજના અંદર. ચલો આપણે 2 વસ્તુ તો શીખ્યા. હવે 2 ડેટા ટાઈપનું થઈ ગયું. હવે ત્રીજી ડેટા ટાઈપ શું આવી? સ્ટ્રિંગ. તો સ્ટ્રિંગ માટે તો આપણે શું કરી શકીએ? તો એના માટે આપણે કર્લી બ્રેકેટ મૂકવાના. એકચ્યુઅલી છે ને આ કર્લી બ્રેકેટ વાળું છે ને થોડુંક આગળ જઈને તમને સમજાવીશ ને આઈડિયો પ્રોગ્રામ પતશે ને એના પછી તમને સમજાવીશ ને એટલે તમને વધારે ખબર પડશે. તો પ્રિન્ટ ના પહેલા આપણે વેરિયેબલ્સ તો બનાવી દઈએ પછી એપલ એફ મેંગો પ્રિન્ટ પછી શું લખીએ? કર્લી બ્રેકેટ એપલ એન્ડ મેંગો આર fruits. રાઈટ ને? પછી શું કરવાનું? ડોટ લખવાનો. હવે આમાં થોડીક પાછી મેથડ ફેવરાઈ ગઈ. રાઈટ ને? અને પછી લખવાનું ફોર્મેટ. ફોર્મેટ લખો ને એના અંદર આપણે આપણા વેરિયેબલ પાસ કરવાના. તો ઈ અને એફ બંને. જો હવે આપણે આને રન કરશું ને તો આપણને એરર પણ એરર તો આવી નહીં. મેં કીધું કે એરર આપશે પણ એરર તો આવી નહીં. કેમ એવું થયું? જે પ્રિન્ટ કરવાનું હતું એ તો થઈ ગયું. એપલ એન્ડ મેંગોઝ આર ફ્રૂટ. તો આની એક બીજી બી મેથડ છે કે તમારે જો અહીંયા ફરીથી એનું એ જ લખીએ પ્રિન્ટ ઝીરો are fruits. શું આપણે ઇન્ડેક્સિંગ કરી દીધું જેમ આપણે લિસ્ટના અંદર કરતા હતા ને ઇન્ડેક્સિંગ એવી રીતના આપણે પ્રિન્ટના અંદર ઇન્ડેક્સિંગ પાડી દીધું 0 થી ડોટ ફોર્મેટ ને એના અંદર આપણે પાસ કરશું ઈ અને એફ. તો એમાં બી સેમ આવ્યો કે આપણે જો આપણા જોડે બહુ બધા વેરિયેબલ્સ હોય તો આપણે આવી રીતના 0 1 2 3 એવી રીતના આપણે ગમે ત્યાં લખી શકીએ. હા જો આનાથી શું આપણે જે ઉપરવાળો ઓપ્શન હતો એના અંદર શું હતું કઈ પહેલા નંબર ઉપર શું લેશે ઈ લેશે અને બીજા નંબર ઉપર એફ લેશે. પણ આપણે શું કરવું છે કે આ બીજા નંબરનું છે એ અહીંયા પ્રિન્ટ કરાવવું છે અને ઈ છે એ અહીંયા પ્રિન્ટ કરાવવું છે. તો શું કરવાનું? સિમ્પલ આપણે જગ્યા આગળ બદલ કરી દેવાની. તો હવે શું આવ્યો? મેંગો એન્ડ એપલ આર ફ્રૂટ્સ. ખબર પડી બધાને મેં શું અદલ બદલ કર્યું? 0 અને 1. હેલો, Yes, sir. ખબર પડે છે ને બધાને? કોઈ બોલતું નથી એટલે. તો હવે આના અંદર મારે બીજું બી એડ કરવું છે કે કોમા કરીને આપણે જે ઉપર લખ્યું હતું
બી વાળું, તો એ બી એડ કરવો છે અને પછી અહીંયા લખી દઉં there are total fruits. તો આ પ્રિન્ટ કરશે કે નહીં કરે? હેલો, તમને લોકોને શું લાગે છે, કરશે કે નહીં કરે? નહીં કરે. કરશે સર. જો આ શું કહે છે, file string replacement index 3 out of range of proportional. કારણ કે 3 લખ્યો પણ આપણા જોડે તો શું છે 0 1 અને 2 સુધી જ છે, તો આપણે અહીંયા શું લખવું પડશે 2. થઈ ગયું? એટલે આનાથી આપણને શું ખબર પડી, આ જે ફોર્મેટ છે એ આપણે દરેક ડેટા ટાઈપ માટે યુઝ કરી શકાય, બટ જે પર્સન્ટેજ છે એ ખાલી પર્સન્ટેજ ડી હોય તો એ ખાલી ઇન્ટીજર માટે છે અને પર્સન્ટેજ એફ ફ્લોટ માટે છે, પણ આ જે બ્રેકેટ્સ છે એ બધા માટે છે, ઇન્ટીજર ફ્લોટ બધા જ માટે છે. ઓકે, હવે બીજી મેથડ, આનાથી બી થોડીક અલગથી મેથડ આવશે. તો પ્રિન્ટ, પેલા મેથડનું નામ લખીએ, યુઝિંગ એફ એન્ડ સ્લેશ ઇન્વર્ટેડ. યુઝિંગ એફ એન્ડ સ્લેશ ઇન્વર્ટેડ. હા પાછું નવું લાયા સર, હે ને? તો પ્રિન્ટ પછી ઇન્વર્ટેડ સ્ટાર્ટ કરીએ ને આપણે, તો આપણે આવી રીતના જ ચાલુ કરી દઈએ છીએ ને ડાયરેક્ટ, પણ આપણે હવા જે એફ છે ને આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં લખવાનો, એફ એટલે ફોર્મેટનો એફ લખેલો છે, પછી એના અંદર આપણે લખીશું, આપણે પહેલું શું પ્રિન્ટ કરવાનું હતું, એપલ ને મેંગો વાળું, તો અહીંયા લખીશું, શું લખશું આપણે આના અંદર કર્લી બ્રેકેટના અંદર, તો Zero. આપણે લખીશું અહીંયા ડાયરેક્ટ વેરિયેબલનું નામ, ડાયરેક્ટ વેરિયેબલનું નામ એન્ડ આર ફ્રૂટ્સ. પણ જો આપણે આટલું જ લખીને પ્રિન્ટ આપી દઈશું તો આવી ગયો આપણા જોડે આન્સર, એપલ અને મેંગો. આવી ગયો ને? જો આનું એક બીજું જૂનું સિન્ટેક્સ બી છે, જો તમે પાયથનનું જૂનું વર્ઝન યુઝ કરતા હોય ને તો તમારા આના જોડે છે ને સ્લેશ પછી એક ઇન્વર્ટેડ આવી રીતનું લખવું પડે, અને પછી જ્યારે બંધ કરો ને તો વેરિયેબલનું નામ જ્યાં પતે ને ત્યાં તમારે આવી રીતનું લખવું પડે, જ્યાં બી તમે આવી રીતનું યુઝ કર્યું હોય ને ત્યાં સ્લેશ પછી ઇન્વર્ટેડ, પછી જ્યારે બંધ કરો ત્યાં બી સ્લેશ ઇન્વર્ટેડ, એવી રીતના લખવું પડે. તો તમે જૂનું પાયથન યુઝ કરતા હોય ને તો ઇન ફ્યુચર જો તમારે કદી બી જૂનું પાયથન યુઝ કરવું પડ્યું પાયથન 2, તો આવી રીતનો સિન્ટેક્સ લખવો પડશે, પણ આપણે પાયથન 2 માં કામ નથી કરવાનું, એટલે એમાં જઈને આપણે કન્ફ્યુઝ નથી થવું, ખાલી એફ નો જ યુઝ કરીએ. ઓકે, ફાઇનલ ને? ઓકે, તો હવે આપણે થોડુંક ડેકોરેશનનું શીખીએ, આપણો પ્રોગ્રામ ડેકોરેટ કેવી રીતના કરવો. બધાએ અલાઇનમેન્ટ તો સાંભળ્યું હશે ને નામ? અલાઇન નો કોઈનો મીનિંગ ખબર છે? આપણે ગુજરાતીમાં અલાઇન ને શું કહી શકીએ? હેલો,
કોઈને બી કોઈ બી આઈડિયા નથી? તો આપણે અલાઇનમેન્ટ એટલે શું? આપણે કોઈ બી આપણે અક્ષર લખ્યા કે આપણે AWSD લખ્યું તો આ કઈ બાજુમાં અહીંયા લખાઈને આવ્યું? આપણે જે લાઈન છે તો એમાં સ્ટાર્ટિંગ થી લખાઈને આવ્યું ને, એટલે સ્ટાર્ટિંગ ક્યાંથી થયું? લેફ્ટ સાઈડ થી, રાઈટ? આ લેફ્ટ અલાઇન થયું કહેવાય. જો અહીંયા વચ્ચે મિડલમાંથી ટાઈપિંગ સ્ટાર્ટ થતું હોય તો એ શું કહેવાય? સેન્ટર અલાઇન. અને અહીંયા જો રાઈટ સાઈડ થી સ્ટાર્ટ થતું હોય તો એ શું કહેવાય? રાઈટ અલાઇન. રાઈટ સાઈડ થી કઈ લેંગ્વેજ લખવાની સ્ટાર્ટ થાય કોઈને ખબર ને? આપણે ભાષા જેમ કે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી એવી કઈ ભાષા છે જે રાઈટ સાઈડ થી લખવાની સ્ટાર્ટ થાય? આપણે નોટબુકમાં લખીએ તો બી રાઈટ સાઈડ થી લખવી પડે. આમ રાઈટ સાઈડ થી લખતા લખતા આમ લેફ્ટ સાઈડ બતાવવાની એવી રીતના. કોઈ કહી શકશે મને? ઉર્દુ. હા, ઉર્દુ. હા, ઉર્દુ સાચો જવાબ છે. ઉર્દુ લખીએ ને આપણે તો રાઈટ સાઈડ થી આપણે આ બાજુ લખતા લખતા આવવું પડે લેફ્ટ સાઈડ બાજુ. અને એમની બુક્સ બી ઊંધી ખુલે. તો એમાં અલાઇનમેન્ટ કેવું હોય કે રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડમાં. તો આપણે જે પ્રિન્ટ કરાયું અત્યાર સુધી આ બધું એ બધું પ્રિન્ટ ક્યાંથી થયું? લેફ્ટ સાઈડ થી થયું. સાચી વાત ને? કારણ કે યાર રાઈટ સાઈડ થી તો નથી થયું પ્રિન્ટ. અહીંયા તો બધી જગ્યા છે. જે સાઈડ નું અલાઇનમેન્ટ હોય ને ત્યાં સહેજ બી જગ્યા ના હોય. જો આ બાજુ જગ્યા નથી ને એમ. હવે આપણે અલાઇનમેન્ટ શીખવાનું છે. તો અલાઇનમેન્ટ કેવી રીતના થશે? તો એના માટે છે ને આપણે એના સ્ટ્રિંગ ફંક્શન કહીએ છીએ. અલાઇન સ્ટ્રિંગ ફંક્શન્સ આવું નામ છે. આપણે ઇંગ્લિશમાં શું થોડું થોડું કરીએ ને તો આપણે આગળ જઈને છે ને ફાવતું રહે. નહીં તો પછી તમે ખાલી ગુજરાતીમાં જ કરશો ને બધું તો શું આગળ જઈને જો તમને કોઈ ક્વેશ્ચન આવે ને તો તમારે સર્ચ કરવો હોય તમે આમ ગુજરાતીમાં સર્ચ કરશો ને તો અમુક વાર રિઝલ્ટ મળશે અને નહીં બી મળે. તો શું ઇંગ્લિશમાં આપણે વાંચીએ ને તો વધારે સારું રહેશે. આપણે પહેલું સ્ટાર્ટિંગ છે ને આપણે લેફ્ટ અલાઇનમેન્ટથી ચાલુ કરીશું. રાઈટ અલાઇનમેન્ટથી કરવું છે. તમે કહેશો એવી રીતનું કરીશું આપણે. બોલો. Right, sir. રાઈટ સાઈડથી કરીશું. સારું, ચલો. રાઈટ અલાઇનથી ચાલુ કરીએ. સૌથી પહેલું પ્રિન્ટ લખવું એ તો જરૂરી જ છે. પછી એના અંદર આપણે સ્ટ્રિંગનું ફંક્શન યુઝ કરીશું. કયું ફંક્શન? CSTR. પછી ડોટ કરીશું. પછી આપણે કઈ સાઈડ કરવાનું છે? રાઈટ સાઈડ કરવાનું છે ને તો R લખીશું. રાઈટ સાઈડ નો R અને જસ્ટ. પછી શું લખશું? આપણે જે પ્રિન્ટ કરાવવાનું છે લખવું છે ને પ્રિન્ટ કરાવવાનું છે કે નથી લખવું? લખવું છે. લખવું છે. સારું સારું, ચલો. પણ આપણે થોડું ભૂલ કરી. હવે આપણે એવું કહીશું કે આપણે આને રાઈટ સાઈડમાં અલાઈન કરવું છે. આપણે કહેશો કે આ CSTR શું લખ્યું છે? આપણે CSTR ના બદલે આપણે અહીંયા લખી દઈએ ABCD. પણ અત્યાર સુધી તો આપણે શીખ્યા કે આપણે કોઈ બી ફંક્શન આવી રીતના ડોટ કરીને યુઝ કરવું હોય તો એના આગળ કોઈ વેરિયેબલ કે લિસ્ટના અંદર કેવું હતું ડોટ અપેન્ડ કરતા હતા તો એના આગળ વેરિયેબલનું તો નામ હોવું જોઈએ. સરે અહીંયા CSTR લખી દીધું તો એના બદલે આપણે બીજું કોઈ લખાય નહીં કારણ કે આ ફંક્શન છે ડોટ વાળું તો એ તો ગમે તે રીતે યુઝ કરાય. તો સર કહેશે કે હા લખાય. તમારે એના બદલે સ્ટ્રિંગ નાખવી હોય ને તો વેલકમ. તમે વેલકમ લખી શકો. પછી ડેકોરેશન કરવું છે. કેવી રીતનું ડેકોરેશન કરવું છે? તો આવી રીતના ડોટ 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 ડોટ
પછી વેલકમ, પછી ડોટ 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 આવી રીતનું આવો ને હેડિંગમાં, આપણે હેડિંગ લખીએ તો આવી રીતનું આપણે ડેકોરેશન આવવું જોઈએ. તો એના માટે આની લેન્થ કેટલી હશે તે આપણે અંદાજિત નાખી દઈએ. આપણે અંદાજિત કેટલી નાખશું? 20 નાખીએ. અને પછી આ ડેશ કરવા છે ને આપણે નાના નાના, તો ડેશ માટે આપણે એને પ્રોવાઈડ કરશું તો ભાઈ આવી રીતના ડેશ કરીને તું ડેકોરેશન કરજે. જો આને રન કરશું તો શું આવ્યું? જો આને આપણે કાઉન્ટ કરશું અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 સુધી એને શું કર્યું? આપણી લાઈનની લેન્થ આપીએ ને એને આપણે 20 સુધીની આવી લેન્થ જોઈએ છે લાઈનની. અને એના પછી આપણે શું, જ્યાં આપણો આઈડિયા વેરિયેબલ ના હોય ને ત્યાં આપણે આવું બધું ડેકોરેશન મૂકી દો. પણ આ તો આપણે આવી રીતનું સેન્ટરમાં નાખવાનું હતું. આને તો આવું કરી દીધું કે ભાઈ રાઈટ સાઈડ નાખી દીધું. તો એના માટે શું કરવું પડશે? અહીંયા સેન્ટર લખી દઈશું. થઈ ગયું? હેડિંગ આપણું જેવું જોઈતું હતું એવું. ખબર પડી બધાને શું કરીએ આપણે? Yes, sir. હા, તો આપણે શું શીખ્યા હવે? રાઈટ સેન્ટર શીખ્યા. તો સેન્ટર માટે શું યુઝ કર્યું? ડોટ સેન્ટર. પછી શું આવશે? લેન્થ ઓફ લાઈન. પછી કરીને ડેકોરેશન સ્ટ્રિંગ. આજે ઇન્વર્ટેડમાં લખ્યું ને આપણે એ આપણે શું કે છ તો સ્ટ્રિંગ જ ને એ વસ્તુ તો આપણે જે ડેકોરેશનમાં લખીએ એના બદલે જો આપણે @ લખી દઈએ તો શું આવશે? @ એટલે થયું તો એ સ્ટ્રિંગ જ ને. તો આપણે એનું સિન્ટેક્સ કેવી રીતનું બનશે? ડોટ સેન્ટર, પછી લેન્થ ઓફ લાઈન અને ડેકોરેશન સ્ટ્રિંગ. બરોબર ને? હવે આના જોડે જોડે આપણે રાઈટ સાઈડનું બી શીખી લીધું છે. તો રાઈટ સાઈડનું શું હતું? તો RJUST. પછી સેમ વસ્તુ લેન્થ ઓફ લાઈન, પછી કોમા ડેકોરેશન સ્ટ્રિંગ. હવે તમારે જે આર જસ્ટ છે ને એને તમારે યાદ રાખવું હોય ને તો એનું ફૂલ ફોર્મ શું છે કહો? રાઈટ સાઈડ એડજસ્ટમેન્ટ. તો આમાંથી એને આઈડીએ ફંક્શન બનાવવા માટે શું લીધું ખબર છે? આ રાઈટનો આર અને એડજસ્ટમેન્ટનું JUST એવી રીતના કરીને ફંક્શન બનાવી દીધું એમને. આવું ફૂલ ફોર્મમાં આટલું બધું ના લખવું પડે ને એટલે એમને નાનું કરી દીધું એનું નામ. હવે સેમ વસ્તુ જો આપણે લેફ્ટ સાઈડ કરવી હોય તો આર ને રિપ્લેસ કરીને આપણે L કરી દેવાનું. થઈ ગયું? ફાઇનલ ને ખબર પડી ગઈ ને આમાં બધાને? હવે જે સરે પેલું લખ્યું સર અહીંયા સુધી રાખી, બીજું કાલે કરાવશે. હા, હવે મારે પતી જ ગયું છે. ખાલી અહીંયા એક સિન્ટેક્સ જ બતાવવાનું છે. ઓકે સર, આપણે પણ મીટિંગ છે તો થોડુંક જલ્દી કરાવજો. હા હા. તો જો આના અંદર છે ને મેં સ્ટાર્ટિંગમાં છે ને CSTR લખ્યું હતું. તો હવે એ શું હતું? કોઈ કહી શકશે મને? એટલે પછી આપણો આજનો સેશન પતી જાય જો આનો આન્સર મળી ગયો ને આપણને તો. સેન્ટર સ્ટ્રિંગ. ના, એ છે ને આપણે મેં કોઈ વેરિયેબલનું નામ લખ્યું હતું. CSTR =
પછી એના અંદર આ બાજુ સ્ટ્રિંગ પાસ કરેલી હોય વેલકમ, તો મારે અહીંયા આવી રીતના ના લખવું પડે, આમાં CSTR લખવું પડે અને એને પ્રિન્ટ કરાવી દઉં તો આવું આવી જાય. અને જો હું એનો વેરિયેબલનું નામ ચેન્જ કરી દઉં, ABC કરી દઉં, તો અહીંયા બી ABC કરી દઉં તો બી આવી જાય આપણું આઉટપુટ. સમજણ પડી? એ મેં ખાલી તમને કન્ફ્યુઝ કરવા માટે લખ્યું હતું કે તમે લોકો શું રિએક્ટ કરો છો છેલ્લા. મેં તમને પહેલા જ કીધું કે જે અહીંયા જે ડોટ વાળું ફંક્શન હોય ને, જ્યાં આપણે અહીંયા ડોટ યુઝ કરતા હોઈએ ને એના પછી કોઈ ફંક્શનમાં લખતા હોઈએ, તો એ ઓલવેઝ વેરિયેબલના જોડે જ જોઈન્ટ હોય. ખબર પડી? જો આ જે વેરિયેબલ છે ABC, તો એના પછી ડોટ લખેલો છે અને એના પછી ફંક્શન લખેલું છે કોઈ, તો એ ફંક્શન છે ને આઈડિયા વેરિયેબલના નામ વગર કામ જ નહીં કરે. એટલે તમે ફ્યુચરમાં બી જો જાતે કરતા હોય ને કોઈ બી વસ્તુ રન, તો તમારે ધ્યાન રાખવાનું કે વેરિયેબલ ઉપર ડિપેન્ડ છે ફંક્શન કે જાતે કામ કરશે એવું. સમજણ પડી ગઈ બધાને? ઓકે, સારું. તો ફાઇનલ બધાને સમજણ પડી ગઈ ને? Yes, sir. કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો મને. સર હા બોલો ને. સર હું એવું પૂછતો હતો કે આપણે ઇનપુટમાં ખાલી ઇન્ટીજર જ પ્રિન્ટ કરાવી શકીએ? ઇનપુટ ના અંદર આવી રીતનું કરો છો ને તમે, હા. એની આમાં x ઇક્વલ્સ ટુ ઇનપુટ લઈએ અને અહીંયા મારે શું કરાવવું છે, ઇનપુટ લીધું આપણે કોઈ જોડેથી, આપણે એન્ટર એનીથિંગ, તો હવે તમે એમ કહો છો કે આની જે ટાઈપ હશે, ટાઈપ ઓફ એક્સ, એ ખાલી ઇન્ટીજર જ હશે એવું કહો છો ને તમે? હલો, હા આવી રીતનું જ કહો છો ને મને તમે? ના સર, એટલે આપણે લિસ્ટ બનાવીએ છીએ, એમાં આપણે યુઝર પાસેથી ઇનપુટ લઈએ તો લિસ્ટમાં ખાલી ઇન્ટીજર લઈએ, એના કરતા આપણે સ્ટ્રિંગ લઈ શકીએ તો? હા, તો તમે જે ઇન્ટીજર લેતા હતા ને અહીંયા આગળ, આપણે કન્વર્ટ કરતા હતા ને ઇનપુટના આગળ અહીંયા ઇન્ટીજર લખતા હતા ને તમે, તો એ ઇન્ટીજર નીકાળી દેવાનું એટલે સ્ટ્રિંગમાં લખી દેશે. પણ એમાં શું તમે લૂપ ફેરવશો ને એટલે તમારે છે ને કોઈ બી એક જ ડેટા ટાઈપના અંદર લિસ્ટના અંદર સેવ થશે. જો તમે સ્ટ્રિંગ લેશો ને તો બધે બધા સ્ટ્રિંગ આવશે, જો તમે ઇન્ટીજર લેશો ને તો બધે બધા ઇન્ટીજર આવશે. ખબર પડી? કારણ કે પછી તમે ચાલુ પ્રોગ્રામ થઈ ગયો એક વખતે, પછી એની તમે ટાઈપ ચેન્જ ના કરી શકો. એને તમે ઇન્ટીજર લીધો, તમે પહેલો ઇન્ટીજર નાખ્યો, પછી તમે કહો કે ભાઈ મારે સ્ટ્રિંગ નાખવું છે, પણ એના માટે તમારે પ્રોગ્રામના અંદર જઈને તમારે ચેન્જ કરવું પડે એ જગ્યાએ જ્યાં ઇનપુટ લખેલું હોય તો એ તમારા માટે અત્યારે પોસિબલ નથી. એવું થશે પણ એવું હાલ નહીં થાય આઈડિયા લેવલ ઉપર. ઓકે ઓકે, સારું. તો આજનો જે દિવસ હતો એ છેલ્લો દિવસ હતો આપણો પાઇડ્રોઇડની ટ્રેનિંગનો. આના પછી તમે લોકો જે 5 જણા છો, 5 કે 6 જણા, જે લોકોને લેપટોપ પ્રોવાઈડ કરવાના છે 2 મહિના માટે, તો તમે બધા તો અત્યારે રેગ્યુલર જ છો એટલે તમને બધાને લેપટોપ પ્રોવાઈડ કરવામાં આવશે. તમારા લેપટોપની રિક્વેસ્ટ થઈ ગયેલી છે, 2 થી 3 દિવસમાં તમને ઇન્ફોર્મ કરવામાં આવશે કે લેપટોપ ક્યારે અને કેવી રીતના તમને આપવામાં આવશે. તમારી જોડે લેપટોપ રિસીવ થઈ જાય, ચાલુ થઈ જાય તમારી જોડે, એના પછી આપણો સેશન સ્ટાર્ટ થશે એડવાન્સ પાયથનનો. આ તો અત્યાર સુધી આપણે શું એકદમ બેસિકમાં બેસિક કર્યું, હવે શું એકદમ એડવાન્સ આવશે, તો જેના માટે આપણે લેપટોપની જરૂરત પડશે જ. ઓકે, અને જો તમને કોઈ ડાઉટ હોય અત્યાર સુધીના કોઈ બી સેશનમાં, તો તમે આપણા ગ્રુપના અંદર સ્ક્રીનશોટ લઈને મોકલી શકો છો કે અહીંયા મારે એરર આવી, તો મારે આવી રીતના થતો નથી પ્રોગ્રામ અત્યાર સુધીનો. આજના માટે બી હું તમને એક હોમવર્ક આપવાનો છું પ્રોગ્રામનો, એ હું થોડીક વારમાં તમને વોટ્સએપ કરી આપીશ. ઓકે,
અને બધા પ્રેક્ટિસ કરતા રહેજો હા ને. જો તમે પ્રેક્ટિસ છોડી દીધી ને પાયથનની તો પછી તમને બહુ મુશ્કેલી થશે. પછી સિન્ટેક્સ તમે ભૂલી જશો. પછી અમુક વાર આ જે નેગેટિવ ઇન્ડેક્સિંગ છે તો એના શું કહેવાય, તમે નેગેટિવ ઇન્ડેક્સિંગ નું લોજિક ભૂલી જશો કે ક્યાંથી નેગેટિવ લેવું. તો તમને બધાને બહુ પ્રોબ્લેમ થશે જો તમે પ્રેક્ટિસ છોડી દીધી ને તો આયા 2-3 દિવસ પછી લેપટોપમાં એકદમ તમે શું ફરીથી તમને અમારે બેસિક શીખવાડવું પડશે એ ટાઈમ પર. જો તમે રેડી હશો ને ડેલી પ્રેક્ટિસ કરી જ રહ્યા હશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમે લેપટોપના અંદર એકદમ ઇઝીલી બધું જ રન કરી શકશો, એ બી સારી રીતે. ઓકે, થેન્ક યુ ગાઈઝ. આજનો સેશન અહીંયા પત્યો. આપણી પાઇડ્રોઇડની ટ્રેનિંગ બી અહીંયા પતી ગઈ આજના દિવસમાં. સર તમને ઇન્ફોર્મ કરી દેશે જ્યારે બી લેપટોપ અવેલેબલ હશે. તમારા ત્યાં આપી બી જશે, તમને સેટઅપ બી કરી આપવામાં આવશે બધું. આજનો જે ચિંતન સર સેશન કરાયું ને, સ્ક્રેમ્બલિંગ એન્ડ રિવર્સ સ્ક્રેમ્બલિંગ લિસ્ટિંગ, તમે એનું એક એક્ઝામ્પલ બનાવીને છે ને ગ્રુપમાં મૂકી દેજો. એ એક્સરસાઇઝ. અને છે ને તો સન્ડે સુધીમાં એક એવો પ્રોગ્રામ બનાવજો કે જેમાં લિસ્ટ, ઇફ એલ્સ, ઇન્ટીજર ની બધું આવી જવું જોઈએ. અત્યાર સુધી અમે જે શીખવાડ્યું ને બધું એક પ્રોગ્રામમાં આવી જવું જોઈએ. એવો એક પ્રોગ્રામ બનાવજો. એલિફ ને બધું એકમાં આવી જવું જોઈએ. ઓકે, સન્ડે સુધીનો ટાઈમ છે. અને સરે આજે શીખવાડ્યું ને સ્ક્રીમલિંગ અને રિવર્સ સ્ક્રીમલિંગ ભેગું લિસ્ટ. હા, એ પ્રોગ્રામ કાલ સુધીમાં બનાવીને મોકલજો ગ્રુપમાં. ઓકે, સારું. તો પછી હવે તમે અટેન્ડન્સ આપી દો ગ્રુપના અંદર આજની, અને પછી તમે લીવ થઈ શકો છો. Thank you, sir. Thank you, ma'am. થેન્ક યુ. Thank you, ચિંતન sir. ચિંતન